નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો સ્પેશિયલ શો એટલે કે સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, સીધા સંવાદમાં આજે તમારી સાથે વાત કરવી છે એવા સફેદ જૂઠની જે તમારા ઘરની દિવાલો ઉપર નળ બનીને લટકી રહ્યો છે. સરકારે તો જાહેરાત કરી દીધી કે ગુજરાત 100% હર ઘર નળ રાજ્ય બની રહ્યું છે, પરંતુ સાહેબ આ 100%નો આંકડો શું માત્ર કાગળ પરની જે મહેરબાની છે? કારણ કે જમીન પરની હકીકત તો કંઈક અલગ જ ચીસો પાડી રહી છે. 14,000 કરોડનો ખર્ચ અને બદલામાં 18 જિલ્લાઓમાં નળમાં વહેતો ભ્રષ્ટાચાર. મહીસાગરથી બનાસ સુધી ક્યાંક નળ તો લાગ્યા છે, પરંતુ નળનું ટીપું નથી. જે નળનું જે છે નળ, પરંતુ જે જળ છે જળ જોવા નથી મળતું, જળનું એક પણ ટીપું નથી. ત્યારે પાણી તો આવે છે, પરંતુ ત્યાં ફ્લોરાઇડ અને કેમિકલનું ઝેર વહી રહ્યું છે. 124 કરોડનો દંડ અને કોઈ નાની વાત નથી આ રહી. એ સાબિત કરી રહ્યું છે કે વિકાસની પાઇપમાં ભ્રષ્ટાચારનું મસ્ત મોટું ગાબડું જોવા મળી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે શું જનતાના પરસેવાના પૈસા કોન્ટ્રાક્ટરોની તિજોરી ભરવા માટે હતા? જ્યારે 20% સેમ્પલ ફેલ થતા હોય ત્યારે આ 100%ના એવોર્ડ કોના માટે? આજે આંકડાઓની માયાજાળ ચીરીને અમે પૂછીશું સત્તાધીશોને છેવાડાના માનવીનો સવાલ. સાહેબ, નળમાં વહેતો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે? આજે આ જ મુદ્દે તો દર્શક મિત્રો, જે પ્રકારની જે દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે છેવાડાના માનવી સુધી જે નળ દ્વારા છે જળ પહોંચે, એટલે કે દરેક માનવીની પ્રાથમિક જરૂરિયાત હોય છે જળ. જો જળ ના મળે તો માનવીનું જીવન શક્ય નથી. ત્યારે સરકાર દ્વારા હર ઘર જે જળ એ યોજના તો અમલમાં આવી, ક્યાંક દાવાઓ પણ કરવામાં આવ્યા કે 100% છેવાડાના માનવી સુધી પાણી જે છે પહોંચી રહ્યું છે, પરંતુ જમીની હકીકત છે એ કંઈક અલગ બતાવી રહ્યું છે. એક બાજુ એવું કહેવાય છે કે 100% પાણી મળી રહ્યું છે, પણ બીજી બાજુ મહીસાગર હોય કે પછી દાહોદ હોય, બનાસકાંઠા હોય, આવા અલગ અલગ જગ્યાએ જે કૌભાંડ સામે આવ્યા છે એવા 5 કિસ્સા સામે આવ્યા છે કે જ્યાં 124 કરોડનો દંડ ફટકારાયો છે. ફરીથી તમને કહું છું એ આંકડા, 124 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે એ જ છતું કરે છે કે આ દંડ ફટકારવામાં આવ્યો છે તો ચોખ્ખત એ ભ્રષ્ટાચાર છે. સરકારની ક્યાંક ઢીલી નીતિ છે, જ્યાં નળ તો નાખવામાં આવ્યા છે પરંતુ એ નળમાં પાણીનું ટીપું આવતું નથી. ઘણા એવા ગામડાઓ છે, ઘણા એવા જે હજુ પણ એવા ઘરો છે કે જ્યાં પાણી માટે વલખા મારી રહ્યા છે. સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે કે 100% પાણી છે નળ દ્વારા જે મળી રહ્યું છે, પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક અલગ છે. કારણ કે 5 એવા મોટા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં 5 જગ્યાએ 124 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ત્યારે ફટકારવામાં આવે કે જ્યારે કોઈ કામ જે છે એમાં ખામી હોય, કોઈ જે કહી શકાય કે એમાં ખામીના લીધે જે દંડ ફટકારવામાં આવતો હોય, કોઈ ભ્રષ્ટાચાર હોય ત્યારે દંડ ફટકારવામાં આવતો હોય છે. ત્યારે આ દંડ જ બતાવી રહ્યું છે કે સરકારની ક્યાંક ને ક્યાંક ચૂક તો જરૂર રહી ગઈ છે. આ સિવાય 2 જિલ્લાઓમાં 2 મોટી ઘટનાઓ છે. 2 મોટી ઘટનાઓમાં કાર્યવાહી પણ કરવામાં આવી, જ્યાં 24થી વધારે જે આરોપીઓ છે, આરોપીઓને જે જેલ ભેગા પણ કરવામાં આવ્યા છે. તો ક્યાંક જે એજન્સીઓ છે, 7 જેટલી એજન્સી ગુજરાતમાં નળ સે જળ કૌભાંડમાં 7 જેટલી એજન્સીઓ છે. આ એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે, પરંતુ પ્રશ્ન એ છે કે બ્લેકલિસ્ટ તો થાય છે, પરંતુ બીજા નામે ફરીથી એમને કોન્ટ્રાક્ટર તો નહીં આપવામાં આવે ને? ફરીથી એ કોન્ટ્રાક્ટ બીજા નામે તેઓને નહીં આપવામાં આવે ને? એની શું ખાતરી? આવા અનેક સવાલો છે. ત્યારે આપણા સૌના પૈસા, જનતાના પૈસા, આ જનતાના પૈસાથી આ કૌભાંડ તો થાય છે, પરંતુ હવે આગળ શું થશે તે સામાન્ય માનવી પૂછી રહ્યો છે. ત્યારે આપણી સાથે જે ગેસ્ટ જોડાઈ ગયા છે, જેમાં ભાજપમાંથી આપણે વાત કરીએ તો ભાજપના નેતા નિલેશ સોલંકી જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી મુકેશભાઈ વિશ્વકર્મા જોડાઈ ગયા છે, ત્યારે વિશ્લેષક તરીકે વિજયભાઈ આહિર જોડાઈ ગયા છે. આ ત્રણેય મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં સત્તા પક્ષને હું પૂછવા માંગીશ કે નિલેશભાઈ, જે પ્રકારની આ ઘટના જે સામે આવી છે કે જ્યાં 124 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, શું છે આપની પ્રતિક્રિયા?
મહેન્દ્રભાઈ નમસ્કાર. મંતવ્યના દર્શક મિત્રોને ખૂબ જ સારો વિષય લઈને આવ્યા છો કે ગુજરાતમાં આજના પ્રધાનમંત્રી અને તે સમય મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ, ત્યારે આ ગુજરાતમાં જળ અછતથી જળ સમૃદ્ધિ તરફ લઈ ગયા. ગામે ગામે પાણી પહોંચાડ્યું અને આપણને યાદ છે કે વલખા મારવા પડતા હતા, પાણી માટે વલખા મારવા પડતા હતા અને ટ્રેનોમાં પાણી જતું હતું. પાણી કચ્છમાં તો કદાચ છે ને વરસાદ પડે તો ઘરે લોકો શીરો બનાવતા હતા, આવી નોબત હતી. આજે સમય એવો આવી ગયો છે કે નરેન્દ્રભાઈ, પછી આનંદીબેન, પછી વિજયભાઈ રૂપાણી ને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ જ એમની જે કાર્યશૈલીથી આજે એ કામ કરી રહ્યા છે ને આજે પાણી માટે વલખા નહીં પણ મહેન્દ્રભાઈ પાણીને બચાવવા માટેની યોજનાઓ, પાણીને જે રીતે ઘરે ઘરે સુધી પહોંચાડી છે અને જે રીતે આજે એ સમયે કહેવાય ને કે નેવાના પાણી મોભે ચડાવવા પડતા હતા, આજે દરેક ડેમો છલકાય છે. આજે પનામા કડાણા ડેમથી માંડીને ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર સુધી આજે ડેમો છલકાઈ રહ્યા છે. ને એ પાણીની જે કહેવાય કે જળ વિતરણ જે કહેવાય કે જલ બોર્ડ જે કહેવાય છે એને પાણી ગુજરાતમાં એક પણ દિવસ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભગવાનનો પણ આશીર્વાદ છે કે એક પણ દિવસ ગુજરાતને પાણી વગર શોષવાનો વારો નથી આવ્યો. કે ખેડૂત હોય કે ઘરે પીવાનું પાણી હોય કે વાપરવાનું હોય. આપની વાત સાચી છે કે ક્યાંક કોઈ જગ્યાએ ભ્રષ્ટાચારની અમલી છે. 124 કરોડ માફ કરજો 124 કરોડ પોઈન્ટ સમથિંગ એક કરોડની દંડ ફટકાર્યો છે. આ જળ જે કહેવાય કે જળ મંત્રાલય ભારતીય જનતા પાર્ટીની સરકારે કેન્દ્રમાં સ્થાપિત કર્યું અને આજે એ જ આંકડા આવે છે. ગુજરાતમાં પાણી છે, ગુજરાત જોડે સારું એવું ફંડિંગ છે. ગુજરાતના પહેલા બજેટમાં મહેન્દ્રભાઈ સૌથી વધુ ફંડ માત્ર પાણી માટે વપરાતું હતું. બીજા રાજ્યો વિચારતા હતા કે ગુજરાતનું આટલું બધું ફંડ પાણીમાં, પણ પાણી આપણા માટે બહુ જીવાદોરી હતી. આજે પાણી એટલું બધું છે, નરેન્દ્રભાઈની મહેનત એટલી ફળી કે આજે આપણી જોડે પાણી છે, ફંડ છે, પણ આ ભ્રષ્ટાચારના જે કોન્ટ્રાક્ટરો છે 2-5% લીધે સમગ્ર સરકાર ઉપર ટીકા થાય છે. અને એના એક્શનના પગલાં હું આપને કહીશ કે ગુજરાતે જે રીતે એક્શનના પગલાં લીધા છે કે 3 FIR થઈ છે, 124 કરોડનો દંડ ફટકાર્યો છે, 122 એજન્સીઓ પાસેથી 2.99 કરોડની વસૂલાત થઈ છે અત્યાર સુધી, 43 પાણી સમિતિઓ પાસેથી રકમ પરત મેળવવાના આદેશ લીધા છે. ગુજરાત સરકારે જે કહેવાય કે જલ જીવન મિશન યોજના અંતર્ગત જે ભ્રષ્ટાચાર રોકવા માટે જે પગલાં લીધા છે એ ખૂબ જ અસરકારક છે. પણ 2-5% આ કોન્ટ્રાક્ટરોના લીધે આપણી જોડે છે, મેં આપને કહ્યું કે પાણી પૂરતા પ્રમાણમાં છે, ફંડ છે, યોજનાઓ આપણી જોડે સારી છે. આજે ડ્રીપ ઇરિગેશનથી માંડીને હર ઘર નલ સે જલ, ઘરે ઘરે શૌચાલય આવી ગયા. આ આપણી જોડે આ નરેન્દ્રભાઈની યોજના સફળ થઈ. પણ આવા ભ્રષ્ટાચારી, આવા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોના લીધે આજે સરકારને થોડી ટીકા સાંભળવી પડે છે. અને એટલા જ માટે કહું છું કે આ એક્શન લીધા છે, આ 124 કરોડનો દંડ આજે આપણે ડિબેટ કરી રહ્યા છે. જી 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 આપણી સાથે કોંગ્રેસમાંથી મુકેશભાઈ વિશ્વકર્મા પણ જોડાઈ ગયા છે. જે મુકેશભાઈ વાત કરવામાં આવે કે જેવી રીતે 5 એવા કિસ્સાઓ સામે આવ્યા છે અને જેમાં 124 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, શું છે આપની પ્રતિક્રિયા? સૌ પ્રથમ તો રોનકભાઈ મારે એવું કહેવું છે, મહેન્દ્રભાઈ સોરી મહેન્દ્રભાઈ મારે એવું કહેવું છે કે આ સરકાર અને સરકારના અધિકારીઓ અને નેતાઓ, મુખ્યમંત્રી, આ બધાનો પગે લાગીને આભાર માનું છું કે એમણે 124 કરોડ દંડ લીધો આટલા વર્ષે. અને જે અધિકારીઓએ તપાસ કરી અને જે 5 બનાવો છે એમાં 124 કરોડનો દંડ. હવે દંડ 124 કરોડ તો ભ્રષ્ટાચાર કેટલો તમે વિચાર કરો. પણ તોય આપણે એમનો આભાર માની લેવાનો. આપણે ટેક્સ ભરીએ છીએ ને એટલે નરેન્દ્રભાઈ પાણી આપે છે એટલે આપણે એમનો આભાર માની લેવાનો. એટલે એમનો આભાર માની લઈએ. એક યોજનામાં ભ્રષ્ટાચાર છે સાહેબ. પાણી વગર રાખવાની જે વાત કરી રહ્યા છે ને એ બિલકુલ ખોટી વાત કરી રહ્યા છે. એક દિવસ પર પાણી નથી આવ્યું, આ વાત સાચી છે આખા ગુજરાતની? આ માત્ર એવું સમજે છે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને શહેરોમાં પાણી પહોંચી જાય એટલે એવું સમજે છે કે બધે પાણી આવી ગયું. સાહેબ, અંતરિયાળ વિસ્તારોમાં ક્યાંક પાઇપ નાખ્યા છે, ક્યાંક પાણી આપ્યું છે, ક્યાંક આદિવાસી વિસ્તારને તો ખરેખર એ પ્રકારે આ લોકો અસમંજસમાં મૂકે છે કે અમારે શું કરવું ખબર ના પડે.
અને આ એક મંતવ્યની ટીમ છે ને, એમણે આજે ડિબેટ કરી એ વાત નહીં, અસંખ્ય મીડિયાના મિત્રોએ નળ સે જળ કૌભાંડ બહાર લાવ્યા છે અને એમની એક એક યોજના છે ને એ પ્રજા માટે છે, પણ પ્રજા માટે અડધી છે અને અડધી એમની મજા માટે છે, ભ્રષ્ટાચાર કરવા માટે. હવે એમનું કેવું એમ છે કેટલાય થોડાક અધિકારીઓના કારણે બદનામ થાય છે. ભાઈ અધિકારીઓને શું કરવા દોષ દો છો? ઉપર સુધી પૈસા કોણ પહોંચાડે છે? એ અધિકારીઓ જ બિચારા પહોંચાડે છે. કબૂલી ચૂક્યા છે, તમારા સાંસદ સભ્ય એ કબૂલી ચૂક્યા છે કે અહીંથી ભ્રષ્ટાચાર કરીને સચિવાલય સુધી પૈસા આપવા પડે છે, તો શું કરવા અધિકારીઓને બદનામ કરો છો? એના કરતા હું કહું છું કે જે રીતે તાલુકાના જિલ્લામાં પોતે ટેક્સ ઉઘરાઈને વહીવટ કરે ને તોય આટલો ભ્રષ્ટાચાર ના થાય. આ તો ટોટલ ટેક્સ ઉઘરાઈ લેવાનો આખા ભારત દેશમાંથી, ગુજરાતમાંથી. અને ભ્રષ્ટાચાર તમે જે મન માને એ પ્રમાણે કરો. તમે જેને ટેન્ડર આપો એ ટકાવારી મુજબ ભ્રષ્ટાચાર કરે, અને પાણી જે આપવા માટે કરવાનું છે એ પાણી લોકોને મળે નહીં. તો એનો મતલબ એવો કે પ્રજા ચૂપ બેસી રહે. અને જ્યારે તમે વાત કરવાની આવે અને આ દંડ ફટકાર્યો છે 124 કરોડ, એની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ભાઈ એવું કે છે કે એ તો કોઈ 2-4 જણાના હિસાબે બદનામ થાય છે. આ વાત સનાતન ખોટી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની એક પણ યોજના એવી નથી કે જેમાં ગળાડૂબ ભ્રષ્ટાચાર ન હોય. દરેક જો નળ સે જળ યોજના ભ્રષ્ટાચાર, પછી આયુષ્યમાન કાર્ડ યોજના ભ્રષ્ટાચાર, રેશનિંગ કાર્ડની દુકાનોમાં ભ્રષ્ટાચાર, શિક્ષણમાં ભ્રષ્ટાચાર. તમે કઈ એક તો મને યોજના બતાવો કે જે સીધી જીરે ટોલરન્સની વાત કરીને પતી હોય? એક યોજના એવી નથી. જી આપણે અહીંયા ખાલી ખોટી વાતો કરો છો. આ બે કાન પકડીને કબૂલવા જેવી વાત છે કે જે રીતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમણે ચોખ્ખું કબૂલ્યું હતું એમના મોઢે, જે રીતે રાજીવજી. મુકેશભાઈ આપણે સીધી વાત કરીશું. મુકેશભાઈ, અમારા ગૃહ વિભાગમાં મુકેશભાઈ અહીં જે આપણે જે વાત કરી રહ્યા છીએ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ વાત એમણે કબૂલ કરી હતી, આપણે ભૂલવું ના જોઈએ. અને આજે એ ભ્રષ્ટાચાર, એ મુખ્યમંત્રી તો કુદરતના ઘરે જતા રહ્યા, પણ આજે ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે સાહેબ કોઈની અત્યારે કાબુ નથી. મુકેશભાઈ તમને સીધું પૂછવા માંગીશ. મુકેશભાઈ, નેતાઓના ઘર જોવો તો કેવા 30 વર્ષની સરકારમાં, અને તમે વાત કરો છો કે અમે પાણી આપ્યું, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા એટલે આમ આનંદીબેન. અરે પણ ટેક્સ કેટલો મોટો ચૂકવે છે જનતા, એ તો વાત કરો. એનો માત્ર આપણે વહીવટ કરીએ છીએ, અને વહીવટ આ રીતે હોય. મુકેશભાઈ વિપક્ષ તરીકે તમે વિપક્ષમાં છો, તમને ચોક્કસ હું એક વાત જણાવવા માંગીશ કે આજે ભ્રષ્ટાચાર એના આક્ષેપો તો છે, પરંતુ આટલું મોટું જે દંડ ફટકારવામાં આવ્યો 14,000 કરોડનું જે કહી શકાય કે જે આ ચાલી રહ્યું હતું, ત્યારે વિપક્ષ તરીકે તમે રસ્તા ઉપર કેમ ના દેખાયા? એટલે એનો મતલબ એવો છે, વિપક્ષ તરીકે આવેદન પત્ર આપીએ જે આદિવાસી વિસ્તારમાં જ્યાં પાઇપલાઇનો લગાડી પણ ક્યાંય સુધી પાણી નથી આવ્યું, એ વખતે વિપક્ષે જ લખીને આપ્યું હતું. ત્યારે જ મીડિયાએ બહાર લાવ્યું હતું. અને દરેક જગ્યાએ, દરેક શહેરમાં, દરેક તાલુકા, આજે અમદાવાદ શહેરની વાત કરીએ તો એમને પૂછો કે અમદાવાદ શહેરના વહીવટમાં જે વિરોધ પક્ષના નેતા આંદોલન કરીને ખમાસા આવે છે બધા, ત્યારે એ લોકો એ પૂછે છે એક સવાલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાણીથી ટેન્કરથી પાણી મોકલવાનું બજેટ કેટલું છે? પૂછી જુઓ. જો 24 કલાક પાણી બધે આપતા હોય તો ટેન્કરથી મોકલવું પડે? સાહેબ પૂછી જુઓ 12 મહિને કેટલા રૂપિયા ટેન્કરથી પાણી અપાય છે. મુકેશભાઈ, આપની પાસે સમયનો અભાવ છે, ફરીથી આવીશ આપની પાસે. આપણી સાથે વિજયભાઈ આહિર પણ જોડાઈ ગયા છે કે જેઓ વિશ્લેષક છે. વિજયભાઈ, આપની પાસે આવીશ અને આપણે પૂછવા માંગીશ કે નલ સે જલ જે યોજના છે, આ યોજના તો જોવા મળી રહી છે, પરંતુ ગ્રાઉન્ડમાં આપણે જ્યારે જઈએ છીએ ત્યારે ગ્રાઉન્ડની હકીકત કંઈક અલગ જોવા મળે છે. ક્યાંક નળ છે માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય છે. આપ શું કહીશો? જો કોઈ પણ સ્કીમ જે ગવર્મેન્ટ એનવિસેજ કરતી હોય છે એ જનરલી પ્રજાની સુખાકારી માટે અને એમને જે એમ્યુનિટી મળવી જોઈએ એ યોગ્ય રીતે કોસ્ટ ઇફેક્ટિવ વેમાં ટેક્સ પેયર મનીનું બરાબર યુટિલાઇઝેશન થઈને મળે એ રીતે ડિઝાઇન કરતા હોય છે. નલ સે જલ એ કન્સેપ્ટ શું હતો? 2018માં મિનિસ્ટ્રી ઓફ વોટર્સ એક સર્વે કરેલો હતો કે ભાઈ જે રૂરલ હાઉસહોલ્ડ છે, જ્યાંની મહિલાઓને મતલબ પાણીની કિલ્લત હોય છે, કૂવામાંથી પાણી લેવા જવું પડે કે ભાઈ હેન્ડપંપથી પાણી લેવા જવું પડે, કેટલા દૂર દરાજના એવા એરિયા છે કે જ્યાં
લાસ્ટ માઇલ વોટર કનેક્ટિવિટી નથી. તો એક આંકડો સામે આવ્યો કે ભાઈ ટોટલ 17 થી 18 કરોડ રૂરલ હાઉસહોલ્ડ છે, એમાંથી 15 કરોડ રૂરલ હાઉસહોલ્ડના ઘરે પાણી આવે એવી વ્યવસ્થા નથી. એટલે જો એમના ઘરે પાણી પહોંચાડવામાં આવે તો એમને એક બેઝિક એમ્યુનિટી, જે જળ કહેવાય એ બેઝિક સંસાધન કહેવાય જીવવા માટે, સર્વાઈવ કરવા માટે, એમના ઘરે મળી રહે. અને સાથે સાથે જે મહિલાઓ પાણી ખાલી ફેચ કરવા માટે કિલોમીટરો જોજનો વોક કરીને જતી હોય છે, એમનો સમય, એનર્જી બચે અને એ ફેમિલીમાં એટલું ધ્યાન આપી શકે. એટલે એક ઓવરઓલ વિલેજને એક અપલિફ્ટ કરતી આ એક યોજના હતી અને બહુ જ સારી રીતે એને એન્વિસેજ કરવામાં આવી હતી. અને એના માટે ત્યારે જે બજેટ ફાળવવામાં આવ્યું હતું એ તકરીબન 3.6 લાખ કરોડનું હતું. એમાં વિભાજન એવી રીતે કે 66% છે સેન્ટ્રલ ગવર્મેન્ટ પે કરશે અને 33% છે સ્ટેટ ગવર્મેન્ટ પે કરશે. હવે જ્યારે કોઈ પણ યોજના કાગળ ઉપર ગવર્મેન્ટ મૂકતી હોય છે ત્યારે એના હેતુ અને એની પાછળનો મોટિવ ખૂબ જ ઉમદા હોય છે, પણ જ્યારે એનું એક્ઝિક્યુશન આવે અને એમાં એવા લોકોના હિત કે જેઓ સમાજનું સર્વાંગી વિકાસ નેવે મૂકીને ફક્ત પોતાનું સ્વાર્થનું ભાથું ભરવા માંગતા હોય એ લોકોના હિત જોડાય ત્યારે કરપ્શન ઉદ્ભવે. અને કરપ્શન ઉદ્ભવે એટલે આપણે જાણીએ છીએ કે જે યોજના હોય ઠેર ને ઠેર રહી જાય, કાગળ ઉપર જ રહે, અને જે એનો લાભાર્થી હોય એના હાથમાં કંઈ લાગે વળગતું નથી. તમે જુઓ એક સિસ્ટેમેટિક વેમાં જે રીતે આ કરપ્શન ઉઘડ્યું છે એ રીતે જોતા તમને એક જાતની તમને પોતાને એમ ક્વેશ્ચન થાય કે ભાઈ આ કેવા જાતના લોકો છે કે જે બેઝિક મતલબ સામાન્ય માણસના મુખેથી કોળિયો અને એના પ્યાલેથી પાણીનો ઘૂંટડો પણ છીનવી લેતા જરાય શરમાતા નથી. આજે જે આખું કૌભાંડ ઉદ્ભવ્યું એનું સૌથી પહેલું જેનો ક્વેશ્ચન ઉપાડ્યો હતો એ હમણાં જ જેમણે રાજીનામું આપ્યું જેઠાભાઈ ભરવાડ 2023માં ડેપ્યુટી સ્પીકર હતા ને એમણે પોતે કીધું હતું, એમની જ સરકાર હતી છતાં એમણે પોતે કીધું હતું કે ભાઈ નલ સે જલમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં કૌભાંડો થઈ રહ્યા છે. અને એના પછી જે બી પ્રોબ થયા એ આપણે જાણીએ છીએ કે ભાઈ મહીસાગર જિલ્લાની અંદર ખૂબ જ મોટા પાયે ક્ષતિઓ જાણવા મળી. સેન્ટ્રલ ગવર્મેન્ટ જે જલશક્તિ મિનિસ્ટ્રી છે ત્યાંથી પણ પ્રોબના આદેશ ગયા અને પછી મલ્ટિપલ FIRs ફાઇલ થઈ. વાસ્મોના કેટલા પણ અધિકારીઓ છે એમના ઉપર ફાઇલ થઈ, જે કોન્ટ્રાક્ટર્સ હતા એમના ઉપર ફાઇલ થઈ. આપણી પાસે પછી આવીશ, સમયનો થોડો અભાવ છે. ફરીથી નિલેશભાઈ તમારા પાસે આવીશ કે જે પ્રકારે જે પાણી જે છે એ ઘણા એવા વિસ્તારો છે હજી સુધી પણ પાણી છે પહોંચ્યું નથી. આ સાથે જ 7 જેટલી જે કંપનીઓ છે કોન્ટ્રાક્ટરો એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ એની શું ખાતરી કે ફરીથી એ જ કોન્ટ્રાક્ટરો છે એને બીજા નામે કોન્ટ્રાક્ટર નહીં આપવામાં આવે? મહેન્દ્રભાઈ, હું આપને અસ્વસ્થ કરું કે જે આ પાણીની જે યોજના હોય, મેં આપને કહ્યું કે આ પ્રધાનમંત્રીનું ડ્રીમ પ્રોજેક્ટ હતું કે ગુજરાતમાં પાણી ખૂટવું ના જોઈએ, આપણે એને સાચવવા માટે યોજનાઓ કરવાના. અત્યારે જોઈએ કે કોર્પોરેશનમાં 80-20ની હોય, પર્કોલેટિંગ વોલ હોય કે રિચાર્જો બોર બનાવવાના હોય. આજે પણ જે પણ અધિકારીઓ જે પણ હોય, હું આપને કહીશ કે મહીસાગર જિલ્લામાં દાખલા તરીકે CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે તપાસ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં અનેક ધરપકડો કરવામાં આવી. જેટલા બી વાસ્મોની જે હોય, આ સરકાર એક્શન લઈ રહી છે. આપણા પેલા ભાઈ કોંગ્રેસના હતા તો એમને એક દર્પણ બતાવી દઉં કે 1999 થી 2000માં કોંગ્રેસ NCPમાં મહારાષ્ટ્રમાં 35,000 કરોડનું પાણીમાં સિંચાઈમાં ગોટાળો કરેલો છે. રાજસ્થાનમાં ગેહલોત સરકારનો આંકડો આપ જુઓ, 20,000 કરોડ. આ છે પબ્લિક ડોમેનમાં છે, હું ખોટું નહીં બોલું. મણિપુરમાં આજે કહીશ કે 1222 જે MP બિમોલ, આ ભ્રષ્ટાચારની ગંકોત્રી આજે ગુજરાત સરકારને આ સફાઈ આપે છે કે આ કરવું જોઈએ. ભાઈ આજે તો અમે એક્શન લઈ રહ્યા છીએ. આ નરેન્દ્રભાઈનો અભિગમ હતું કે એક પણ ભ્રષ્ટાચારીને ના છોડવો છે, ને આજે 124 કરોડનો દંડ કરેલો છે, ધરપકડ કરી છે, CID બેસાડેલી છે. એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. કોંગ્રેસનો હશે, ભાજપનો હશે, અધિકારી હશે કે કોઈ પણ હશે, કારણ કે આ સામાન્ય વ્યક્તિના પૈસા છે. આજે એક્શન લઈ રહ્યા છીએ. કયા મોઢે તમે ડિબેટમાં આવો છો? તમે તમારા રોડ ઉપર આવવું નથી, તમારે ઇલેક્શન લડવું નથી, તમારે રાહુલ ગાંધીને એક સીટ જીતવી નથી, અને તમે એમ કહો છો ભાઈ આ સરકારે આમ કર્યું તેમ કર્યું. ભાઈ નરેન્દ્રભાઈએ જે કરેલું છે ને એ રાહુલ ગાંધીજી બીજા 2 જન્મ લેશે તો નહીં કરી
કરી શકે. અને એટલા જ માટે કહી રહ્યો છું કે પ્રાયોરિટી પહેલી છે ગુજરાતની પાણી. તમે જે ગુજરાતને બોલ્યું હતું કે એ નર્મદાના એ જે સરદાર સરોવરના એ દરવાજા બંધ નતા કરતા. નરેન્દ્રભાઈએ જે પ્રધાનમંત્રીના શપથ લીધા 17મા દિવસે, મહેન્દ્રભાઈ 17મા દિવસે પ્રધાનમંત્રીના શપથ લીધા ને દરવાજા બંધ કર્યા. આ કોંગ્રેસ સરકાર હતી. 10 વર્ષ સુધી એક મુખ્યમંત્રી ગુજરાતના, જે ભારતમાં પહેલો એક ઇતિહાસ છે કે પાણી માટે આંદોલન કરવું, ઉપવાસ ઉપર બેસવું પડ્યું. આ લોકોને પાણીની કોઈ કિંમત છે? અને આજે ભ્રષ્ટાચાર વિશે આજે આપણને સફાઈ આપે છે, આજે આપણને સલાહ આપે છે. ભાઈ, તમે પોતે તમારા વડલાઓ તમારા જામીન ઉપર બહાર છે. એટલા જ માટે કહી રહ્યો છું કે આ સરકાર જે એક્શન લઈ રહી છે કડે ડંકે કી ચોટ ઉપર લઈ રહી છે. જી બિલકુલ. મુકેશભાઈ, તમને પૂછવા માંગીશ કે દરેક ગામમાં સરપંચ દ્વારા એક જે કમ્પ્લીટેશન જે સર્ટિફિકેટ આપવામાં આવતું હોય, એટલે કે કામ જે છે એ પૂર્ણ થઈ ગયું છે. ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં કોંગ્રેસ પ્રેરિત પણ સરપંચો છે, તો શું ત્યાં પણ આ ખોટા સહીઓ કરી અને આપી દીધું હોય છે? આપ શું કહે છો આ બાબતે મુકેશભાઈ? પહેલા હું એમની વાતનો એક જવાબ આપું, પછી એ સરપંચની વાત કરું. સમય બહુ ઓછો છે, સમય બહુ ઓછો છે. એમની જોડે જે જવાબ જ નથી કોઈ. જે આપણે પ્રશ્ન છે એનો તમે જવાબ આપવાની કોશિશ કરશો, કારણ કે સમય બહુ ઓછો છે. જી હા, પણ મને બોલવા દેશો તો સમય ઓછો બગડશે. જે ટૂંકમાં કે એમણે કહ્યું ને કે નરેન્દ્રભાઈ જે કરી શકે ને એ રાહુલ ગાંધી 2 જન્મમાં નહીં કરી શકે. તો એ વાત તદ્દન સાચી છે કે નરેન્દ્રભાઈ અને ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યો છે અમે નહીં કરી શકીએ. એ તમારી વાત સાચી, કબૂલ કરું. બીજી વાત હવે તમને સરપંચની કહી દઉં કે જે સરપંચ કોંગ્રેસ પ્રેરિત છે કે ભાજપ પ્રેરિત છે, એ જેણે પણ આ ભ્રષ્ટાચારની અંદર સહી કરીને આપી હોય, જો તમે અલગ તારવ્યા હોય અને તમારી પાસે લિસ્ટ હોય તો અમે એને સસ્પેન્ડ પણ કરીશું, અમે એને અમારી પાર્ટીથી બહાર કરીશું અને એને સજા પણ અપાઈશું. પણ આ તો વાત કરે છે કે 3 એન્જિનની સરકાર વાળી ભ્રષ્ટાચાર માટે આવી હોય એવી સરકાર ચાલી રહી છે. અને તમે ભ્રષ્ટાચાર એમ કહો, કોંગ્રેસે પેલા શું કર્યું હતું? હવે દીકરાએ જે કર્યું કે બાપાએ જે કર્યું એ તમારે કર્યા કરો. તમારી પાસે કોઈ નીતિ નિયત કે તમારી પાસે કોઈ પ્રમાણિકતા છે? આ પ્રવક્તા ગમ્યા કે હાથો પાડે છે, કોંગ્રેસે કર્યું છે. જી મુકેશભાઈ, જી આપણી સાથે વિજયભાઈ પણ જોડાઈ ગયા છે. વિજયભાઈ, તમને સીધું પૂછવા માંગીશ કે પાણી જે છે એ તો પ્રશ્ન છે જ કે ભાઈ નળ સે જળ યોજનામાં કેટલા એવા ગામો છે કે પાણી નથી પહોંચતું, કેન્દ્રનો આ રિપોર્ટ પણ દર્શાવે છે. સાથે બીજો પ્રશ્ન એ પણ છે જ્યાં પાણી મળે છે ત્યાં કેમિકલયુક્ત પાણી મળે છે, તો આ વિશે શું કહીશું? જો પાણી છે એક બેઝિક નેસેસિટી છે કોઈ પણ હ્યુમન બિંગની. હમણાં જ ઇન્દોરમાં જે ઘટના ઘટી હતી જ્યાં ઘણા બધા બાળકો દૂષિત પાણી પીવાથી મરી ગયા હતા, એ એક ગ્રાઉન્ડ રિયાલિટી દર્શાવે છે કે ભાઈ જે શુદ્ધ પાણી પીવાની જે બેઝિક નેસેસિટી છે એ ફૂલફિલ નથી થતી. અને જે 2018ની ગવર્મેન્ટ હતી જેણે આ જે મિશન એનવિસેજ કર્યું હતું જલ સે નલ, એ આ જ જે તાતી જરૂરિયાત છે એને પૂર્ણ કરવા માટે કર્યું હતું. અને હાલમાં જે કૌભાંડ થયું છે એમાં ગવર્મેન્ટ એક્શન્સ લઈ રહી છે. આઈ મીન રિગાર્ડલેસ ઓફ કઈ પાર્ટી લાઈન છે. ખાલી એક્ઝામ્પલ જ જોઈએ તો મહીસાગર જિલ્લામાં ચમારિયા ગામના જે બીજેપીના યુવા મોરચા પ્રમુખ છે લુણાવાડાના ચિરાગભાઈ પટેલ, એમની ધરપકડ કરીને એમને 8.5 કરોડની રિકવરીની નોટિસ પણ આપી. એટલે રિગાર્ડલેસ ઓફ પાર્ટી લાઈન આ ગવર્મેન્ટ એક્શન લઈ રહી છે. તો વી નીડ ટુ સી થ્રુ ઇટ કે ભાઈ જેમ એક્શન લેવામાં આવે અને જે પણ કલ્પ્રિટ છે એમને બિહાઇન્ડ ધ બાર પુટ કરવામાં આવે. બિલકુલ. છેલ્લો સંદેશો શું આપશો વિજયભાઈ? બસ એ જ સંદેશો છે કે ભાઈ અભાવ અને દબાવનું જે પ્રભાવ છે કે ભાઈ બેઝિક એમ્યુનિટીના અભાવને કારણે અને ગવર્મેન્ટના દબાવને કારણે જે અમુક ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે, એ અભાવ અને દબાવ જો થોડા છટી જાય તો જે સામાન્ય માણસ છે એના સુખાકારીના રસ્તા ખુલે અને ટેક્સ પેયરનો મની સાચી જગ્યાએ વપરાય. બિલકુલ. નિલેશભાઈ, ટાઈમનો અભાવ છે, પરંતુ છેલ્લા થોડા શબ્દોમાં જો તમારે કોઈ સંદેશો આપવો હોય શું કહીશો? આપણા વિશ્લેષક છે એમને વાત કરી કે ના બહુ ટૂંકમાં, અભાવ ના સમય દબાવ. વિજયભાઈ વાત કરી કે અભાવ ના કોઈ અભાવમાં છે આ સરકાર, ના કોઈ દબાવમાં છે. અને એટલા જ માટે કહી રહ્યો છું કે આજે પ્રધાનમંત્રી ઉપર 10 પૈસાનો દાગ નથી કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ઉપર 10 પૈસાનો દાગ નથી. આજે એટલા માટે અમે ચેનલમાં ડિબેટમાં કહી શકીએ છીએ કે ભાઈ અમે તો એક્શન લઈ રહ્યા છીએ. જો એક્શન કોંગ્રેસે લીધા હોત ને તો આજે ગુજરાતના ભારત ક્યાંય આગળ હોત, પણ એક્શન લેવા માટે પણ એમને ભ્રષ્ટાચાર થતો હતો. અને એટલા જ માટે જી મુકેશભાઈ, સમયનો જી મુકેશભાઈ, છેલ્લા શબ્દોમાં શું કહીશો આપ?
મારું એવું જ કેવું છે કે જે આ કૌભાંડ થાય છે ને એ ભવિષ્યમાં બીજા બહાર ના આવવા જોઈએ. આ બહાર આવી ગયું છે ને એ જ એમને પેટમાં દુખે છે. બાકી બિલકુલ. પાર્ટીના મળતિયાઓ વગર ક્યારેય નામ કોઈ આપો ને આવા તમે ભ્રષ્ટાચાર- ખાલી જી, જી, ખાલી સમય- પતરા ના ફેંકો. અને નામ આપો તમે, પાર્ટીના જ આપણે સાથે એમના એક્શન લઈશું. લોકો ભારતીય જનતા પાર્ટીના જ મેં તમને ભ્રષ્ટાચાર તમારા રાજ્યના મુકેશભાઈ, એક્શન લીધેલા જી, જી. આંકડા કયા, ભ્રષ્ટાચારમાં આવેલા આંકડા મુકેશભાઈ, કયા, પછી પણ તમે જી ટીવી સમયનો ડિબેટમાં વાત અભાવ છે, કરશો. જી સમયનો અભાવ છે. આપ ત્રણેય મહાનુભાવો સીધા સંવાદમાં મંતવ્ય સાથે જોડાયા. આપ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતના જે પ્રશ્નો જે સામે આવ્યા હતા કે આ મોટું જે કૌભાંડ જે સામે આવ્યું છે, 5 મોટા કિસ્સા, 124 કરોડનો જે દંડ ફટકારવામાં આવ્યો છે, 7 જેટલી કંપનીઓના કોન્ટ્રાક્ટરો છે તેઓને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ આ બધા વચ્ચે પ્રજાનું શું? જ્યાં પાણી નથી પહોંચતું, આટલા કૌભાંડો થઈ રહ્યા છે, પ્રજાનું શું? પ્રજાના ટેક્સના પૈસાનું શું? આવા ઘણા પ્રશ્નો હાલ તો થઈ રહ્યા છે. ત્યારે તમામ લોકો જે મંતવ્ય ન્યૂઝ સાથે તમે રોજ આવા અનેક પ્રશ્નો લઈને સીધા સંવાદમાં આપણે આવતા હોય છે, ત્યારે ફરી આપણે આવા અવનવા ટોપિક સાથે સીધો સંવાદ કરીશું. ત્યાં સુધી મને રજા આપશો, એટલે કે મહેન્દ્ર. તો હાલ તો સીધા સંવાદમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.